મારા જીગરજાન દોસ્તાર એટલે કે 1,06,000 મારા યુટ્યુબના સબસ્ક્રાઈબર અને 75,000 જેટલા મારા ઇન્સ્ટાગ્રામના ફોલોવર માટે મારે એક શબ્દ કહેવો છે. શાયદ કોઈ નહીં કીધો હોય, અને કીધો હોય તો મારી વાતને એમાં તમે સામેલ થઈ જજો. મિત્રો, તમે જેટલા પણ સોશિયલ મીડિયામાં એક્ટિવ માણસો છે ને, એને ખ્યાલ હશે કે કોઈને પણ ખોટી કમેન્ટ કેટલી હદ સુધી કેવા પરિણામ લઈ આવે એ તમને કદાચ અંદાજ નહીં હોય. જે લોકો કોઈ 3 વર્ષથી કોર્ટ કચેરીના ધક્કા ખાય છે, કોઈ 5 વર્ષથી ખાય છે, કોઈ તો એવી મેટર છે કે ભાઈ મારી જિંદગી આને એક કમેન્ટને કે એક વિડીયોને લીધે જિંદગી બગાડી નાખી છે, તો તેને કેટલો અમાઉન્ટ ચૂકવવું પડ્યું હોય એ તમને અંદાજ નથી. અને બીજી એ વાત કહું કે અમુક માણસો જ એવા પેદા થયા છે કે તમે એને ગાળો દઈ શકો, ખોટી કમેન્ટ કરી શકો, અને પછી એનો તમારે જવાબ દેવામાં તમે સક્ષમ નથી, તો પછી તમારી પાસેથી આ લોકો ખોટી જે કમેન્ટના અભદ્ર શબ્દના જે તમે ઉપયોગ કર્યો હોય એમનું તમારે એને વળતર આપવું પડતું. તમને ખ્યાલ હશે કે એવા આપણા ગુજરાતમાં કે ઇન્ડિયામાં ઘણા માણસો છે કે વિડીયો જેવો બનાવે કે તમે એને ગાડી ગલોચની જ રાહ જોતા હો, એ તમને અંદાજ નથી. અને એનું વળતર ચૂકવવામાં શાયદ તમારે આખી જિંદગી કમાવવું પડે. તો કોઈ પણ પ્લેટફોર્મ પર જોઈએ, તમને અનુકૂળ લાગે તો સારું સજેશન દેવું. અગર ખરાબ તમે કમેન્ટ લખો છો તો તમે એને સક્ષમ છો જવાબ દેવામાં, તો લખી શકો છો. પણ મેં એવા ચિત્ર જોયા છે કે માણસો 5 વર્ષ 8 વર્ષથી કોર્ટ કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે, અને એવા અક્કડ સ્વભાવના હોય છે કે ખરેખર એને નથી કે લાકડું હોય ને, એ લાકડાના ભારે જ ભાંગી પડે. તો એક મારા દર્શકોને એક વિનંતી છે કે મને લખી હોય, મેં તો ચલો અત્યારે ઇગ્નોર કરી નાખી છે, અને અમુક માણસોની આપણે એને એડ પણ રાખ્યા છે કે ચલો ખોટી કમેન્ટ કરી છે, સમય આવશે તો જવાબ દેશું ને કે જય ભગવાન. એટલે ખરેખર ખોટી કોઈને કમેન્ટ કરવીની તમને કીધું એ પ્રમાણે કે લોકો એવી રાહ જોઈને જ બેઠા હોય છે કે ખોટી કમેન્ટ કરે એટલે મુર્ગાને આપણા વાડામાં, જેને કહેવાય બકરો કેરે વાડામાં આવી જાય છે, એની રાહ જોઈને જ બેઠા હોય છે. અને એવી જ કમેન્ટની રાહ જોઈને બેઠા હોય છે, અને એવો જ વિડીયો બનાવે છે તમે એને ગાલી ગલોચ દો, અને આવી રીતે જ એમનું જેને કહેવાય પેટ પડતું હોય છે. એ આપણે એક નોંધ લીધા જેવી છે. હું નાનો માણસ છું, મારાથી કાંઈ વધારે બોલાઈ ગયું હોય તો વાલા માફ કરજો. જય હિન્દ.